ફાઇનલી ગાઈસ આપણે દાળ બાફી અને એની અંદર ટામેટાં, ધાણા, પછી ખડા મસાલા, ટીચી અને એડ કરી દીધા છે લીલા મરચાં અને નમક નાખી એટલે કે મીઠું નાખી અને દાળ બાફી અને આ બધું મિક્સ કરી લીધું છે. ભાત તો આપણા ઓલરેડી બની ગયા છે ગરમા ગરમ. હવે આપણે દાળ વઘારી દઈએ. તો દાળ વઘારવા માટે મારા બ્લોગ ગાઈસ આપણે ગેસ ઓન કરી અને તેલ ગરમ કરવા મૂક્યું હતું. તેલ ગરમ થઈ જાય એટલે થોડી રાઈ એડ કરી દેવાની. રાઈ બરાબર ફૂટે આ રીતે પછી જીરું એડ કરવાનું. પછી દાળ છે એટલે આપણે હિંગ એડ કરવાની જ, સ્કીપ કરવાની નહીં. દાળમાં હિંગનો સ્વાદ બહુ સરસ લાગે છે. પછી મરચાં અને મીઠા લીમડાના પાન. પછી એની અંદર થોડી હળદર એડ કરી દેવાની અને કાશ્મીરી લાલ મિર્ચ. પછી આપણે જે દાળ હતી એ થોડી થોડી કરી એડ કરવાની. જોઈ લો ગાઈસ. આપણી દાળ થોડી થોડી કરી એડ કરી અને હવે એક વખત ચમચ હલાવી દેવાની. આપણી દાળનો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે. થોડું ઉપરથી મીઠું એડ કરશું જેથી ટામેટાં ચડી જાય. તો કોને કોને દાળ ભાત ભાવે છે કોમેન્ટ કરજો. આ રીતે ઢોકળી કટ કરી અને પછી આ રીતે છૂટી છૂટી દાળમાં એડ કરતા જઈશું જેથી આપણી ઢોકળી ચૂલા પર સરસ ચડી જાય. આ રીતે છૂટી છૂટી અને પછી થોડી ચમચથી એને સેટ કરી લઈશું. દેશી ચૂલા પર દાળ ઢોકળી અમારા ગામડામાં તો આ રીતે જ બનતી હોય છે. ગેસ ઉપર પણ બનાવી દઈએ પણ અત્યારે આપણે ચૂલા ઉપર દાળ ઢોકળી બનાવીએ છીએ. તો કોને કોને દાળ ઢોકળી ભાવે છે કોમેન્ટ જરૂર કરજો. તો ફાઇનલી ગાઈસ આપણી દાળ ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. જોઈ લો. આ મરચું મેં અંદર નાખ્યું હતું. અમે એવોઈડ કરીએ છીએ કારણ કે બહુ મરચાં સ્પાઇસી બની જાય. તો આપણી દાળ ઢોકળી રેડી છે. બનીને તો હવે રોટલી આપણે તવા પર શેકી લઈએ ચૂલા ઉપર.